જેવી જેની વિચારસરણી તેવી તેની કરણી। કોઈ પક્ષીઓ માટે બંદૂક તો કોઈ પક્ષીઓ માટે પાણી રાખે છે। નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે એક ધનવાન શેઠ અને એક ગરીબ માણસની। મિત્રો, આ વાર્તા પથ્થર જેવા મજબૂત હૃદય ધરાવતા માણસની આંખમાં પણ આંસુ લાવી શકે છે। જે ગરીબ માણસને શેઠે પોતાના મહેલની સામે એક રાત માટે આશરો ન આપ્યો, તે ગરીબ માણસે શેઠ સાથે કેવો વ્યવહાર કર્યો, તે આ વાર્તા દ્વારા સમજીએ। કોઈ એક નગરમાં એક ખૂબ જ ધનવાન વેપારી રહેતો હતો। તે એટલો ધનવાન હતો કે તે વેપારીએ રહેવા માટે ઘણા મહેલ જેવા ઘર બનાવ્યા હતા। શેઠની સેવા માટે તેની પાસે સેંકડો નોકર ચાકર અને દરેક પ્રકારની સુખ સુવિધાઓ હતી। જો શેઠને એક મહેલથી બીજા મહેલ સુધી જવું હોય તો તે ઘોડા પર સવાર થઈને જ જતો હતો। શેઠનો વેપાર આખા નગરમાં ફેલાયેલો હતો અને આ કારણે તેને અવારનવાર મોટી યાત્રાઓ પર પણ નીકળવું પડતું હતું। પરંતુ શેઠ આ વ્યાપારિક યાત્રાઓ પર એકલો જ જતો હતો। કોઈ પણ નોકર કે અન્ય કોઈ માણસને પોતાની સાથે લઈ જતો નહોતો। આ યાત્રાઓ દરમિયાન તેને ઘણીવાર ગાઢ જંગલોમાંથી પસાર થવું પડતું હતું અને ઘણી સરાઈઓમાં તેને રોકાવું પણ પડતું હતું। શેઠને પોતાના કોઈ પણ નોકર પર વિશ્વાસ નહોતો, તેથી તે શેઠ હંમેશા એકલો જ યાત્રા કરવા માટે નીકળતો હતો। આ રીતે શેઠના દિવસો વીતી રહ્યા હતા। એક વખતની વાત છે, તે શેઠ રાત્રિના સમયે પોતાના મહેલની સામે ફરી રહ્યો હતો ત્યારે તેને સામેથી એક વૃદ્ધ વ્યક્તિ આવતો દેખાયો। તે વૃદ્ધ વ્યક્તિના કપડાં ખૂબ જ ફાટેલા તૂટેલા હતા। તે માથા પર એક ભારે પોટલું ઉઠાવેલી હતો। જેવો તે વૃદ્ધ વ્યક્તિએ શેઠને જોયો તો પોતાના માથા પર રાખેલું પોટલું ઉતારીને નીચે મૂકી દીધું અને શેઠને પ્રણામ કરતા કહેવા લાગ્યો કે, શ્રીમાનજી, હું ખૂબ દૂરથી આવ્યો છું અને હું ખૂબ થાકી ગયો છું। જો તમે પરવાનગી આપો તો આજની રાત હું અહીં જ વિતાવી લઉં। તે વૃદ્ધ વ્યક્તિની વાત સાંભળીને શેઠે કહ્યું કે, આ મારો મહેલ છે, કોઈ ધર્મશાળા નથી। વૃદ્ધ વ્યક્તિ કહેવા લાગ્યો કે, હજૂર, હું તમારી ઘોડારની બહાર જ પડી રહીશ અને સવાર થતાં જ હું અહીંથી જતો રહીશ। શેઠે કહ્યું, પરંતુ અહીં તારી દેખરેખ કોણ કરશે? તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે, મારે કોઈ પણ વસ્તુની કોઈ જરૂર નથી, તેથી દેખરેખ રાખવાની કોઈ જરૂર નથી। શેઠે કહ્યું, મને શું ખબર કે તું કોણ છે? એટલે તારી દેખરેખ માટે અમારે રાતભર માટે એક માણસને અહીં તૈનાત કરવો પડશે। તે વૃદ્ધ વ્યક્તિએ પૂછ્યું કે, કેમ શેઠજી, તમારે આવું કેમ કરવું પડશે? શેઠે કહ્યું કે, તે એટલા માટે કરવું પડશે કારણ કે રાત્રે તું કોઈ વસ્તુ ઉપાડીને અહીંથી ભાગી ન જાય। આ સાંભળીને તે વૃદ્ધ વ્યક્તિએ રામ રામ કહેતા પોતાના કાન પકડ્યા અને શેઠને નમસ્કાર કરીને તે ભારે પોટલું ફરીથી માથા પર લાદી લીધું અને ત્યાંથી ચાલવા લાગ્યો। રાત અંધારી હતી। આકાશમાં ઘેરા વાદળો છવાયેલા હતા। ક્યારેક ક્યારેક ઝરમર વરસાદ પણ પડવા લાગ્યો હતો અને પવન પણ તેજ ફૂંકાઈ રહ્યો હતો। તે વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ થાકી ગયો હતો। તેના હાથ પગ કામ કરતા નહોતા। તેનું આગળ વધી શકવું અશક્ય લાગી રહ્યું હતું। પરંતુ શેઠના આ કડવા શબ્દોએ તેને એટલો ઘાયલ કરી દીધો હતો કે તેણે હવે તે નગરના કોઈપણ નાગરિક પાસે જઈને વિશ્રામ કરવાનો વિચાર જ છોડી દીધો હતો। જોરદાર વરસાદ શરૂ થઈ ગયો। જેવી રીતે રાતનો અંધકાર વધતો જતો હતો, તેવી જ રીતે તે વૃદ્ધ માણસ પણ પોતાના માથા પર પોટલું લાદીને આગળ વધતો જતો હતો। સમય વીતતો ગયો। કેટલાક દિવસો પછી તે શેઠ પોતાના મિત્રો અને અન્ય સેવકો સાથે એક દિવસ શિકાર રમવા માટે જંગલમાં નીકળ્યો। શિકાર રમતી વખતે તેણે પોતાનો ઘોડો એક હરણની પાછળ દોડાવ્યો। ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ તે તેના હાથમાં ન આવ્યો અને હરણના ચક્કરમાં તે શેઠ પોતાના સાથીઓથી છૂટો પડીને આગળ નીકળી ગયો। જંગલ ગાઢ હતું અને ગાઢ જંગલમાં ઘૂસી જવાને કારણે તે શેઠ પોતાના નગરનો રસ્તો ભૂલી ગયો હતો। ઘણા કલાકો સુધી તે જંગલમાં ભટકતો રહ્યો। એટલામાં રાત પડી ગઈ, વરસાદ પણ શરૂ થઈ ગયો અને વાવાઝોડું પણ ફૂંકાવા લાગ્યું। શેઠ સાથે કોઈપણ એવો વ્યક્તિ નહોતો જે શેઠને કોઈપણ રીતે મદદ કરી શકે। બિચારો થાકીને લોથપોથ થઈ ગયો હતો। જ્યારે તેને કોઈ રસ્તો ન દેખાયો ત્યારે તે એક વૃક્ષ નીચે બેસી ગયો। વાવાઝોડું એટલું જોરથી વધવા લાગ્યું કે જંગલના વૃક્ષો તૂટી તૂટીને પડવા લાગ્યા। વાવાઝોડાને કારણે અંધકાર પણ વધી ગયો હતો। હાથને હાથ ન દેખાય તેવી સ્થિતિ હતી। પ્રકૃતિના આ પ્રકોપથી ગભરાઈને શેઠનો જે ઘોડો હતો તે પોતાના બચાવ માટે આમ તેમ ભાગવા લાગ્યો। શેઠ એટલા બધા થાકી ગયા હતા કે તેમને પોતાના ઘોડાનું પણ ભાન ન રહ્યું। થોડીવાર પછી જ્યારે વાવાઝોડું થોડું શાંત પડ્યું, વરસાદ અટકી ગયો અને આકાશ ચોખ્ખું થઈ ગયું ત્યારે શેઠે જોયું કે તેમનો ઘોડો ત્યાંથી ગાયબ થઈ ગયો હતો।
તે શેઠે તે ઘોડાને મોંમાગી કિંમત આપીને ખરીદ્યો હતો અને શેઠ તે ઘોડાને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેને ઉછેરવામાં તેમણે કોઈ કસર છોડી ન હતી. હવે તો શેઠને ઘરે પહોંચવાની કોઈ પણ આશા દેખાતી નહોતી. કહેવાય છે કે સવાર થવા પહેલાં રાતનો અંધકાર ખૂબ જ વધી જાય છે અને એ જ રીતે આશા અને સૂર્યના કિરણો પહોંચતા પહેલાં નિરાશા અને દુઃખનો અંધકાર પણ ઘણો વધી જાય છે. ખૂબ જ દુઃખી અને નિરાશ થઈ ગયેલા શેઠને દૂરથી એક વ્યક્તિ આવતો દેખાયો. પહેલાં તો તે વ્યક્તિને જોઈને શેઠ ગભરાઈ ગયા કે ક્યાંક આ વ્યક્તિ કોઈ ચોર કે ડાકુ ન હોય જે આવીને મને લૂંટી લે. પરંતુ જ્યારે તે વ્યક્તિએ શેઠ પાસે આવીને નમસ્કાર કર્યા અને પોતાના હોઠો પરની સ્મિતથી શેઠનું હૃદય નિર્મળ કરી દીધું, ત્યારે તે વ્યક્તિને જોઈને શેઠને આશાનું એક કિરણ દેખાયું. તે વ્યક્તિએ શેઠને પૂછ્યું કે તમે આટલા ગભરાયેલા કેમ છો અને આ સુમસામ જંગલમાં આ ભયાનક રાત્રે અહીં કેવી રીતે પહોંચ્યા? શેઠે પોતાના સાથીઓથી અલગ પડવાથી લઈને રસ્તો ભટકી જવા સુધીની પોતાની બધી જ વાર્તા તે વ્યક્તિને સંભળાવી. તે વ્યક્તિએ જ્યારે શેઠની વાત સાંભળી તો તેને શેઠ પર દયા આવી અને તે શેઠને પોતાની ઝૂંપડીમાં લઈ ગયો. ત્યાં જઈને તેણે શેઠને જણાવ્યું કે તે પોતાના પિતા સાથે અહીં જ રહે છે. જે કંઈ પણ રૂખું સૂકું ભોજન અમે ખાઈએ છીએ તમે પણ ખાઈ લેજો અને અહીં જ રોકાઈને આરામ કરી લેજો. શેઠે કહ્યું કે પરંતુ મારા ઘોડાનું શું થશે? તે વ્યક્તિએ કહ્યું કે સવાર થતાં પહેલાં હું તમારા ઘોડાને ગમે તે રીતે શોધી લાવીશ. શેઠે કહ્યું કે આટલું મોટું ગાઢ જંગલ છે, આટલી અંધારી રાત છે, તમે તેને કેવી રીતે શોધી શકશો? તે વ્યક્તિએ કહ્યું કે હું આ જંગલના ખૂણે ખૂણાથી પરિચિત છું. શેઠે કહ્યું તો શું તમે મારા સાથીઓને પણ શોધી શકશો? તે વ્યક્તિએ કહ્યું કે જો તેઓ આ જંગલમાં હશે તો હું ચોક્કસપણે તેમને શોધી કાઢીશ. આ જવાબ સાંભળીને તે ધનવાન શેઠને ખૂબ સંતોષ થયો. તેના મનમાં મોટી આશા જાગી અને આ રીતે તે શેઠ સંપૂર્ણપણે નિશ્ચિંત થઈ ગયા. તેઓ હજુ સૂતા નહોતા કે તે વ્યક્તિએ શેઠની સામે દૂધનો એક વાટકો લાવીને મૂકી દીધો. શેઠે કહ્યું કે આ શું છે મહાશય? તે વ્યક્તિએ કહ્યું કે શેઠજી, આ અમારી બકરીનું દૂધ છે. શેઠે કહ્યું, શું એક બકરી આટલું દૂધ આપી શકે? આ 1 કિલોથી ઓછું નહીં હોય. આમાંથી તું પણ પી લે. તે વ્યક્તિએ કહ્યું કે નહીં, પિતાજીએ કહ્યું છે કે આજનું જે પણ દૂધ છે તે માત્ર અતિથિની સેવામાં જ વપરાશે. આજે અમે લોકો દૂધ નહીં પીએ. શેઠે કહ્યું કે આવું કેમ? તે વ્યક્તિએ કહ્યું કે અમારા ત્યાં સૌથી શ્રેષ્ઠ ભોજન દૂધને જ સમજવામાં આવે છે અને અતિથિની સેવામાં અમે લોકો આ જ પીરસતા હોઈએ છીએ. હું પિતાજીનો એકમાત્ર પુત્ર છું. પિતાજીએ આ તમારી સેવામાં મોકલ્યું છે. શેઠે કહ્યું કે તમે તો સાચે જ દેવતા છો. શેઠની વાત સાંભળીને તે વ્યક્તિ કહેવા લાગ્યો કે નહીં શેઠજી, દેવતા તો ઘણી દૂરની વાત છે, અમે તો સંપૂર્ણ માનવતાને પણ અપનાવી શક્યા નથી. તેની વાત સાંભળીને શેઠે કહ્યું કે નહીં ભાઈ, માનવતા તો તમારામાં કૂટ-કૂટ કરીને ભરેલી છે. આ રીતે વાતો કરતાં કરતાં તે શેઠ સૂઈ ગયા. પોતાના અતિથિની સાચી સેવા કરનાર તે વ્યક્તિ ચૂપચાપ ઉઠ્યો, હાથમાં મશાલ લીધી અને પોતાના અતિથિના ઘોડાને શોધવા માટે ત્યાંથી નીકળી પડ્યો. શોધતા શોધતા રાતથી સવાર થઈ ગઈ. ખૂબ શોધ્યા પછી આખરે ઘોડો તેને મળી જ ગયો. તે પોતાના અતિથિનો ઘોડો લઈને પોતાની ઝૂંપડી પર પાછો ફર્યો. જ્યારે તેની માતાએ જોયું કે અતિથિનો ઘોડો મળી ગયો છે તો તે ઉઠીને ઘોડા માટે ઘાસ નાખવા લાગી. તે જાણતી હતી કે ઘોડો જંગલમાંથી ઘાસ ચરીને આવ્યો હશે, પરંતુ તેમ છતાં તેણે અતિથિના ઘોડાની સેવા કરવી એ પોતાનું પરમ કર્તવ્ય સમજ્યું. જો ઘોડાને ઘાસ ન મળત તો કદાચ અતિથિ સેવા અધૂરી ગણાત. સવારના સમયે જ્યારે તે અમીર શેઠ ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેમણે જોયું કે તેમનો ઘોડો ઘાસ ખાઈ રહ્યો હતો અને અતિથિ સેવક તે વ્યક્તિ તેમની સામે હાથ જોડીને કહી રહ્યો હતો કે આજે ઈશ્વરે અમારી લાજ રાખી લીધી. આ સાંભળીને શેઠે પૂછ્યું, કેવી રીતે? તે વ્યક્તિએ કહ્યું, શેઠજી, તમારો ઘોડો હેમખેમ મળી ગયો છે. જો તે સામેની તરફ નીકળી ગયો હોત તો કદાચ વાઘ તેને પોતાનો શિકાર બનાવી લેત. આ સાંભળીને શેઠે તે વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર માન્યો. તે જ સમયે તે વ્યક્તિની વૃદ્ધ માતાએ અતિથિ માટે બાજરીના લોટમાંથી બનાવેલી વાનગી અને દૂધનો વાટકો ભરીને મોકલ્યા. દૂધ પી લીધા પછી શેઠે ઘરે પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે હું તમારા પિતાજીને મળવા માંગુ છું. તે નવયુવક પોતાના પિતાને બોલાવવા માટે ગયો. તેના પિતા પથારી પર સૂઈને આરામ કરી રહ્યા હતા. તે યુવકે પિતા પાસે પહોંચીને કહ્યું કે પિતાજી, જે અતિથિ મહાશય છે તે તમને યાદ કરી રહ્યા છે. આના પર પિતાએ પૂછ્યું, શા માટે? પુત્રએ કહ્યું કે તેઓ તમને મળીને જવા માંગે છે. પિતાએ કહ્યું કે તેમને કહો કે થોડા દિવસ વધુ રોકાઈ જાય.
પુત્રએ કહ્યું, મેં કહ્યું હતું, પરંતુ તેઓ માન્યા નહીં. પિતાએ કહ્યું, સારું, તો તેમને તેમના ઘર સુધી મૂકી આવો. પુત્રએ કહ્યું કે, જતા પહેલા તેઓ તમારા દર્શન કરવા માગે છે. પિતાએ કહ્યું કે, બેટા, સારું, તો એ જ રહેશે કે હું તેમને ન મળું. પિતાની આવી વાત સાંભળીને પુત્રને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે પોતાના પિતાની સામે પોતાના મુખથી શેઠ વિશે કોઈ શબ્દ કહ્યો નહોતો. આજે તે પિતાને એવી રીતે જોવા લાગ્યો જાણે તેની આંખોમાં કોઈ શબ્દ લખ્યો હોય. પિતાએ પુત્રના મનમાં ઉઠી રહેલા પ્રશ્નને વાંચી લીધો અને તેને ધીરેથી સમજાવતા કહેવા લાગ્યા, બેટા, તું કદાચ એ જ પૂછવા માગે છે કે હું અતિથિથી આ રીતે દૂર રહીને તેમનો અનાદર કેમ કરી રહ્યો છું. હકીકતમાં મારી આ વાતમાં પણ અતિથિ સત્કારનો ભાવ જ છુપાયેલો છે. પુત્રએ પિતાની વાત સાંભળીને કહ્યું કે, હું આ અનાદરમાં આદરની ભાવનાને સમજી શક્યો નથી પિતાજી. પિતાએ કહ્યું, સમજાવવું પણ કેવી રીતે? પુત્રએ કહ્યું કે, એવી કઈ કઠિન વાત છે જે મને સમજમાં ન આવી શકે? પિતાએ કહ્યું કે, આ એક વ્યર્થ ઘટના છે જેના વિશે હું જણાવવા માંગતો નથી. પુત્રએ કહ્યું કે, સારું, તો અતિથિ મહોદયને તમારા વિશે શું કહું? પિતાએ કહ્યું કે, બસ એટલું જ કહી દેજે કે પિતાજી વૃદ્ધ છે અને બીમાર પણ છે. તે પથારીમાંથી ઉઠીને ચાલવા ફરવામાં અસમર્થ છે, એટલા માટે તેમનું બહાર આવવું મુશ્કેલ છે. પુત્રએ પોતાના પિતાનો જે સંદેશ હતો તે જઈને તે શેઠને સંભળાવ્યો. આ વાત સાંભળીને શેઠ કહેવા લાગ્યા કે, આ પવિત્ર સ્થાન પર આવીને હું આવા મહાત્માને જોયા વિના અહીંથી કેવી રીતે પાછો જઈ શકું, જેમના ઘરમાં રસ્તો ભૂલેલાને માર્ગ બતાવવામાં આવે છે, જ્યાં અતિથિની સેવા જીવના જોખમે કરવામાં આવે છે, જ્યાં અજાણ્યા અતિથિના ઘોડાને શોધવા માટે ઘરના લોકો પોતાના જીવની બાજી લગાવી દે છે, અને જ્યાં ઘરની નારી તે પોતાનું ખાવાનું પીવાનું આપીને અતિથિના ઘોડાનું પેટ ભરવા તૈયાર રહે છે. તમારા પિતાને જોઈને જ મારું જીવન સફળ થઈ શકે છે, તેથી હું તેમને મળ્યા વગર અહીંથી કેવી રીતે જઈ શકું? શેઠનો સંદેશ પુત્રએ પિતા સુધી પહોંચાડી દીધો. હવે વૃદ્ધ શું કરે? તેમને શેઠની સામે આવવું જ પડ્યું. શેઠે જોતાં જ ઓળખી લીધું કે આ તો એ જ વૃદ્ધ છે જે થોડા દિવસ પહેલા તેમના મહેલ સામે માથા પર પોટલું ઉપાડીને આવ્યો હતો. એક રાત માટે તેણે આશ્રય માંગ્યો હતો અને શેઠે તેને ચોર સુધી કહી દીધો હતો. કેટલી દાનવતા હતી તેમના આ દુર્વ્યવહારમાં! આ વૃદ્ધના પુત્રએ પોતાની માનવતાનો પરિચય આપીને તે શેઠના હૃદયને સાવ બદલી નાખ્યું હતું. અમીર શેઠ હાથ જોડીને ઊભા રહી ગયા અને પોતાના દુર્વ્યવહાર માટે તે વૃદ્ધ વ્યક્તિની માફી માંગવા લાગ્યા. વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે, તમારી તરફથી ક્ષમા માંગવાનો પ્રશ્ન જ પેદા થતો નથી, કારણ કે હું બહાર આવીને તમને તે જૂની ઘટનાની યાદ અપાવવા માંગતો નહોતો, પરંતુ તમારા આગ્રહને હું ટાળી શક્યો નહીં, એટલા માટે મારે અહીં આવવું પડ્યું. આનાથી કદાચ તમને ખૂબ દુઃખ થયું હોય તો ક્ષમા તો મારે તમારી પાસે માંગવી જોઈએ. શેઠે કહ્યું, કેટલું ઊંચું છે તમારું વ્યક્તિત્વ! આટલું કહીને તે અમીર શેઠ પેલા વૃદ્ધના ચરણોમાં ઢળી પડ્યા. તેમની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહી રહ્યા હતા. તેમના હોઠ ફફડી રહ્યા હતા, જાણે તેઓ એ જ કહી રહ્યા હોય કે આ વૃદ્ધની ઝૂંપડી મહેલો કરતાં પણ ઊંચી છે, કારણ કે અહીં માનવતાનો વાસ છે. ત્યારબાદ તે શેઠ સુરક્ષિત રીતે પોતાના ઘરે પાછા ફર્યા. આ ઘટના પછી તે શેઠનું હૃદય પરિવર્તન થઈ ગયું. જ્યાં કઠોર હૃદયના તે શેઠ હતા, તેમને કોઈના પર વિશ્વાસ નહોતો અને દયાની ભાવના તેમના મનમાં નહોતી. તે જ શેઠ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યા હતા. હવે તેઓ દીન અને દુઃખીઓની સેવા કરતા અને તેમના દ્વારે આવતા જે કોઈ પણ અતિથિ હતા તેમનું પૂરેપૂરું સ્વાગત સત્કાર કરવા લાગ્યા. શેઠનું આખું હૃદય પરિવર્તન થઈ ચૂક્યું હતું. જે પથ્થર દિલના શેઠ હતા તેઓ સંપૂર્ણપણે પીગળી ચૂક્યા હતા. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? એક સુંદર કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.